અંતે આવી ગયું રૂમઝૂમ કરતું ચોમાસું. કેરળમાં ચોમાસાની પધરામણી. ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું? જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું અંતે ભારતમાં પધારી ચૂક્યું છે. દેશમાં ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાની સંતાકુકડી વચ્ચે ચોમાસાએ રેકોર્ડ સર્જ્યો છે. જોરદાર અંદાજમાં કેરળમાં પધાર્યું ચોમાસું. 8 દિવસ પહેલા ચોમાસાની પધરામણી થઈ ગઈ છે. છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું કેરળ પહોંચ્યું છે. છેલ્લે 2009માં 23 મેએ પહોંચ્યું હતું ચોમાસું. કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચતું હોય છે ચોમાસું. સામાન્ય કરતાં અઠવાડિયું વહેલું પહોંચ્યું ચોમાસું. અગાઉ 2001 અને 2009માં 23 મેએ ચોમાસું બેઠું હતું. સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે. સૌથી વહેલું ચોમાસું 1918માં 11 મેએ બેસી ગયું હતું. સૌથી મોડું ચોમાસું 2016માં 9 જૂને બેઠું હતું. એટલે કે ફરી એક વખત સચોટ રહ્યું હવામાન વિભાગનું અનુમાન. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો ચોમાસા માટે તૈયાર થઈ જાઓ. આવી રહ્યું છે રીમઝીમ ચોમાસું. ગોવા નજીક પહોંચી ગયું છે નૈઋત્યનું ચોમાસું. એક જ દિવસમાં ચોમાસાએ મોટી છલાંગ મારી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ચોમાસું બેઠું છે. મિઝોરમમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. 2-3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 16 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. હાલ મહારાષ્ટ્રમાં ટકરાયેલા વાવાઝોડાની અસરે 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી. ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ પડશે.